નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. ભારતીય સમાજમાં ઝેર સમાન પ્રસરી રહ્યું છે પાર્ટનર સ્વેપિંગનું એ સામાજિક દૂષણ અને સુરતથી ઉઠેલો પાર્ટનર સ્વેપિંગનો વિવાદ એ હવે વધુ વકર્યો છે. રાજકોટની મહિલાના સુરતના યુવક સાથે લગ્ન થયા હતા. લગ્નના 3 જ મહિનામાં પતિએ પત્નીને પાર્ટનર સ્વેપિંગ માટે દબાણ કર્યું. નાણાકીય સ્થિતિ સારી બનાવવા પતિએ પત્નીને પાર્ટનર સ્વેપિંગ કરવા માટે દબાણ કર્યું અને હિંમતવાન યુવતીએ આવી વિકૃત માનસિકતાનો વિરોધ કરીને કેસ નોંધાવ્યો. પીડિતાએ બીટીવી ન્યૂઝ સમક્ષ પોતાની વેદના ઠાલવી અને ફેસબુક જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી થતી આ કુપ્રવૃત્તિનો પણ પર્દાફાશ કર્યો. કોઈ પૈસા માટે તો કોઈ પૈસા દઈને અનૈતિક પ્રવૃત્તિમાં સામેલ થઈ રહ્યા છે. થોડા માણસોથી શરૂ થયેલા એકાઉન્ટમાં આજે હજારો લોકો જોડાયા છે. હવે માત્ર લગ્ન થયેલા દંપતીઓ જ નહીં, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડમાં પણ આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. અગાઉ સુરતના એક ઇન્ફ્લુએન્સરે સભ્ય સમાજમાં ચાલી રહેલી એક ખરાબ પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો હતો. સમગ્ર ગુજરાતમાં જે ચર્ચાસ્પદ કિસ્સો સામે આવી રહ્યો છે, હાહાકાર મચાવતો, કે જેના પાર્ટનર સ્વેપિંગ કરવામાં આવે છે, પત્નીઓની અદલાબદલી કરવામાં આવે છે. આને લઈને જે ભોગ બનનાર બેન આપણી સાથે જોડાય છે, તેમની સાથે વાત કરશું. બેન, શું કહેશો? આખી ઘટના કઈ રીતે, ઘટનાક્રમ શું, તમે કઈ રીતે કેસ કર્યો? મારું લગ્ન સુરત ખાતે અડાજણ થયું હતું. મારું લગ્ન 2022માં થયું હતું. આ જે વસ્તુ છે એ ફેસબુકના મારફતે એ લોકો કરે છે. મારા પતિ મને આમાં ઇન્વોલ્વ કરવા માંગતા હતા. આજે એ બાબતથી હું કોર્ટમાં કેસ લડી રહી છું. શું કહેશો? આ ઘટનાક્રમ કઈ રીતનો હતો? ક્યારથી શરૂઆત થઈ? કોણ કોણ આમાં ઇન્વોલ્વમેન્ટ? મુખ્ય કોણ? ક્યાંથી આની શરૂઆત થઈને કેટલા લોકો આની સાથે જોડાયેલા? મારા લગ્નના 3 મહિના જ પછી મારા પતિએ મને આ વસ્તુ બાબતથી મને આઈડી બતાવીને કહ્યું હતું કે આવી રીતે હોય છે, જેમાં એન્જોયમેન્ટ પણ કરી શકે છે અને પૈસા પણ મળી શકે છે. તો એકવાર તું આમાં ઇન્વોલ્વ થાય એમ. એમાં કોણ કોણ લોકો જોડાયેલા? હાઈ પ્રોફાઇલ બિલ્ડરો હોય, લોકો હોય, સામાન્ય મધ્યમ વર્ગના, ક્યાં લોકો જોડાયેલા હોય? આમાં કોઈ એ પર્ટિક્યુલર એવો કોઈ વર્ગ છે જ નહીં. બધા જ છે, જે નાનાથી લઈને મોટા સુધી બધા જ કપલો જોડાયેલા છે. જેમને પૈસાની તકલીફ રહી છે, ફાઇનાન્શિયલ કન્ડિશન જેમની સારી નથી હોતી, એ લોકો પણ જોડાયેલા છે. અને જે પૈસાવાળા છે એ લોકો પણ જોડાયેલા છે. પૈસાવાળા જે નથી એ પૈસાના માટે જોડાયેલા છે, અને જેની પાસે પૈસા છે એ લોકો એના એન્જોયમેન્ટ માટે જોડાયેલા છે. શું કહીને લઈ જતા હતા? કઈ જગ્યાએ જતા હતા? બધું હું ક્યાંય ગઈ નથી, પણ મને જસ્ટ એવી રીતે કહેવામાં આવ્યું હતું કે આવી રીતે મળતા હોય છે. જે લોકો ફેસબુક ઉપર અકાઉન્ટ બનાવે છે અને એ લોકો આઈડી ઉપર વિડીયો કોલમાં પહેલા વાતચીત કરે છે, પછી કન્ફર્મ કરે છે રિયલ કપલ છે કે નહીં, અને એના પછી એ લોકો કેઝ્યુઅલ મીટિંગ કરીને મળતા હોય છે. એના પછી પાછું નક્કી કરે છે કે કયા પ્લેસ ઉપર જવું. પછી એ લોકો હોટલમાં રૂમ બુક કરે છે અને મળે છે. ત્યાં શું સુવિધાઓ ઉપલબ્ધ કરતા? શું શું વસ્તુઓ માટે તેઓ કહેતા હતા? ના, હું ક્યારે ગઈ નથી, એટલે ત્યાંની સુવિધાની મને અન્ય કોઈ બહેનો તમારી સાથે? ના, મારા સાથે હાલ કોઈ કોન્ટેક્ટમાં નથી, અને જો જરૂરથી આવશે તો એમને હું મદદ જરૂરથી કરીશ. આ જે ઘટનાક્રમ છે આખો, આને કઈ રીતે જોઈ રહ્યા છો? પાર્ટનર સ્વેપિંગનો આખો મામલો છે. હું આને બસ એ રીતે જોઈ રહ્યું છું કે આ ન થવું જોઈએ. આ જે ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે, જે મહિલાઓને આત્મસન્માન, માન સન્માનને જે ઠેસ પહોંચે છે, જે મહિલાઓ અત્યારે અવાજ ઉઠાવી નથી શકતી, જે મહિલાઓની ગરિમાને ઠેસ પહોંચે છે, જે લોકો બહાર કોઈને કહી નથી શકતા, પોલીસમાં જાય છે તો કોઈ કેસ બનતો નથી. એવું કહે છે તમારા પતિ સાથે છે તો પછી તમને પ્રોબ્લેમ શું છે? તો બસ આ પોલીસને પણ ધ્યાન દોરવાની જરૂર છે કે આજે કોઈ વ્યક્તિ તમારા જોડે વાત લઈને આવે છે તો એને સાંભળો અને આ બાબત બંધ કરાવો. મુખ્ય કોણ આમાં? આ મુખ્ય સૂત્રધાર કોણ આમાં? મુખ્ય સૂત્રધાર જે છે એ કપલ જ છે, જે પોતાના મરજીથી કરી રહ્યા છે. પણ આ મરજીથી પણ ના થવું જોઈએ. બધા છે એવા. આનું મૂળ ગોતવા જાય તો ક્યાંય આનો અંત આવે એમ નથી. પણ જ્યારે આપણને ખબર પડે છે કે આ લોકો આવું કરી રહ્યા છે તો એને બંધ કરવાની જરૂરથી પ્રયત્ન કરીશું. સુરતમાં આવા કેટલા લોકો હશે? સુરતમાં જે છે મારી આઈડીમાં જે કોન્ટેક્ટમાં આવ્યા હતા, હું કોઈ રિયલ કપલને મળી નથી, જસ્ટ મેસેજમાં જ મારે વાત થઈ હતી. તો એ 15 થી 20 લોકો હતા. પણ આઈડીઓમાં જે જોડાય છે એ 400 થી વધારે છે. અને જે હાલમાં પ્રવૃત્તિ થઈ છે આજની તારીખ સુધીમાં, એ હજારોથી વધારે લોકો છે જે આઈડી બનાવીને આ પ્રવૃત્તિ કરી રહ્યા છે. કે શું ભદ્ર સમાજનો આ કિસ્સો કેવો, હિન્દુ સંસ્કૃતિ માટે કેટલો હાનિકારક? આ સમાજ માટે બહુ મોટું દૂષણ છે, જે આવનારી પેઢીને પણ બહુ તકલીફ આપે એમ છે. જો આ આપણે કરી રહ્યા છીએ તો આવનારી પેઢીને આપણે શું સંસ્કાર આપશું? ભલે કોઈ પણ વસ્તુ જે છે આ વસ્તુ ના થવી જોઈએ. સમાજ માટે આ એક દૂષણ છે. તમે તો પરણિત છો, પરંતુ ક્યાંક કોલેજના સ્ટુડન્ટ અને યુવતીઓ સાથે પણ આવું થતું હશે, માનો છો?
હા, આમાં જે જસ્ટ કપલ સ્વેપિંગ પણ નથી. હાલમાં મને જાણવા મળ્યું છે કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ પણ સ્વેપિંગ કરતા હોય છે, તો એ પણ ના થવું જોઈએ. ચોક્કસથી આ હતા બેન જે ભોગ બનનાર સુરતના છે અને તેઓ રાજકોટ રહે છે અને તેઓએ જીતના પોતાનું આ સમગ્ર મામલાને લઈને કોર્ટ કેસ છે તે કર્યો છે. ત્યારે આજે જે હિન્દુ સંસ્કૃતિ માટે આ હાનિકારક કિસ્સો છે તે સામે આવ્યો છે. ખાસ કપલોની અદલા બદલી કરવામાં આવે છે અને આને જ લઈને ક્યાંક ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે રાજકોટના ભોગ બનનાર મહિલા સામે આવી અને પોતે અવાજ ઉઠાવ્યો છે અને તમામ લોકોએ આ મામલે જાગૃત થવું જોઈએ તેવું અત્યારે લોકો કહી રહ્યા છે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે સની મેળ, વીટીવી ન્યૂઝ, રાજકોટ. તો આ કપલ સ્વેપિંગનો મુદ્દો અને આપણી સાથે જેમણે અવાજ ઉઠાવ્યો છે એવા રાજભાઈ પટેલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે, સોશિયલ ઇન્ફ્લુએન્સર છે અને આખાએ આ મુદ્દાને તેમણે લોકોની સમક્ષ એ મૂકી દીધો છે. રાજભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા તો મારે આપની પાસેથી એ જાણવું છે કે આખો આ ખેલ કેવી રીતે કપલ સ્વેપિંગનો ચાલી રહ્યો છે. ગુજરાતની અંદર અને ભારતની અંદર આ આપણી સંસ્કૃતિના ખિલાફ અને આપણા કલ્ચરના ખિલાફ એક એવો ખેલ અને એવું દૂષણ ચાલી રહ્યું છે કે જ્યાં આપણે સાંભળ્યું હતું કે વિદેશ કલ્ચર આમાં આવી રીતનું કપલ સ્વેપિંગ કરતું, યા તો ઘણી જગ્યાએ આપણે એવું સાંભળ્યું હતું પહેલા કે એવું થઈ શકે છે સોશિયલ મીડિયા થ્રુ, પરંતુ આપણે ક્યારેય જોયું નહોતું. મારી સામે આજથી 7-8 દિવસ પહેલા એક મુદ્દો આવ્યો હતો જે 4 કપલ વિશેનો. એ મુદ્દાને મેં સોશિયલ મીડિયામાં લાવવાની કોશિશ કરી, જેનાથી લોકો સુધી આ માહિતી પહોંચે અને જાગૃતતા આવે, આ દૂષણ છે એ ક્યારેય ના ફેલાય એવા પ્રયાસો કરવા માટે સોશિયલ મીડિયામાં પહેલ કરી હતી. ત્યાર પછી અનેકો મહિલાઓ આની અંદર આગળ આવી છે અને જેને મને મેસેજો કર્યા છે, જે ખુલીને ભલે ના આવી શકતી હોય પરંતુ એની પીડા વ્યક્ત કરી છે અને આ રોકાય એ માટેના આપણે પ્રયાસો કર્યા છે. હા, તો રાજભાઈ, આ એ લોકોનો સંપર્ક કેવી રીતે કરતા હતા, લોકો એકબીજાને મળતા કેવી રીતે હતા, સ્વેપિંગનું આખું કેવી રીતે એ વાત તમારી સામે આવી હતી રાજભાઈ? આ લોકો મારી સામે જયારે આવી ત્યારે આ લોકો કેવું હતું કે ત્યાં એક રિસોર્ટ ઉપર ફરવા જાય કપલ 5 કપલ ફરવા જાય છે. 5 કપલ ફરવા જાય એમાંનું એક કપલ આમાં પાર્ટિસિપેટ નથી કરતું, પરંતુ 4 કપલ સાંજના દારૂ પી પાર્ટી કરી અને એવું નક્કી કરે છે કે આપણે વાઇફ અને હસબન્ડ અગર કોઈ અધર રિલેશન રાખીએ છીએ ત્યારે હસબન્ડ રિલેશન અધર રિલેશન રાખે તો વાઇફને ખબર હોતી નથી, વાઇફ રાખે તો હસબન્ડને ખબર નથી હોતી. એ કરતા આ બેસ્ટ છે કે આપણે અંદરો અંદર આવા રિલેશન રાખીએ. એ ટાઈપનો એક વાતચીત થઈ અને વાતચીત થયા પછી આવો કિસ્સો બન્યો. ખરેખર આપણા સમાજ માટે દૂષણ છે ને દૂષણ છે. આને નષ્ટ કરવું જોઈએ, ડાંબવું જોઈએ એવા પ્રયાસો સાથે આપણે આને આગળ લાવ્યા હતા. અને ત્યાર પછી ઘણી બધી મહિલાઓ આવ્યા અને એક બેન જે રાજકોટથી આવ્યા એને મને આખી ડિટેલ્સ સાથે કીધું કે આ મુદ્દો કેવી રીતે ચાલુ થાય, ક્યાંથી ચાલે. કેટલીઓ મહિલાઓ આવી જે ફેસબુકના ગ્રુપ સાથે જોઈન્ટ થાય કપલ્સ, પછી વિઝ્યુઅલ્સ મિટિંગો કરે અને ત્યારબાદ એકબીજાના હસબન્ડ વાઇફ એગ્રી થાય અને પછી આ ચાલતું હોય છે, જેમાં ઘણી મહિલાઓ એગ્રી નથી હોતી છતાં પણ એના ઘરેથી પ્રેશર કરવામાં આવે છે અને એને દબાણ કરીને આની અંદર જોઈન્ટ કરવામાં આવે છે. એટલે રાજભાઈ, આમાં તો એવું થયું ને કે કદાચ એકબીજા પાર્ટનરને પણ એ ખબર રહેતી હશે આમાં તો સ્વેપિંગમાં, એકબીજાની સંમતિ પણ રહેતી હશે, પણ જેની સંમતિ નથી એને કેવી રીતે મજબૂર કરવામાં આવે છે આ સ્વેપિંગના એ દૂષણમાં ખેંચવા માટે? જો જેની સાથે મતલબ કેવું હોય હસબન્ડ વાઇફ બે એગ્રી છે એને તો કઈ મતલબ એ તો કોમેન્ટ બી એવી કરે અમને કઈ પ્રોબ્લેમ જ નથી, પ્રોબ્લેમ હોય તો મતલબ અમારી મરજી, અમારી લાઈફ, અમારે જીવવું એમ જીવીએ. પરંતુ જે મહિલા એગ્રી નથી, મતલબ આવું કરવા ઈચ્છતી નથી, એનું ઘર બચાવવા મજબૂર થાય છે. અને જે મહિલાઓ મજબૂર નહીં થાય એનું ઘર તૂટે છે. કેટલી બધી પીડાઓ મારી સમક્ષ આવી છે, હું બધી તો શેર નથી કરી શકતો કેમ કે મહિલા ક્યાંક ને ક્યાંક એવી રીતે પીડિત હોય કે જો એ સોશિયલ મીડિયામાં એનું નામ ક્યાં તો એની પીડા જો વ્યક્ત થઈ જાય તો ક્યાંક એનું ઘર ભાંગે, એના બાલ બચ્ચા હોય છે, એટલે એવી વાત શેર નથી કરી શકતી, દબાય છે. પરંતુ ખરેખર આ દૂષણને ડાંપવા માટે હવે પ્રશાસને પણ પગલાં લેવા જોશે. જેમ કે સાયબર ક્રાઇમની ઘણી બધી એપ્લિકેશનોમાં સાયબર ફ્રોડ થતા હોય છે ત્યારે પ્રશાસન આગળ આવતું હોય છે. એવી જ રીતે પ્રશાસન એક ટીમ બનાવીને સોશિયલ મીડિયાની અમુક એપ્લિકેશનો જે છે, ફેસબુકમાં જે આવા ગંદા ગ્રુપો ચાલે છે એની ઉપર કમર કસી અને આને બંધ કરવું પડશે. તો રાજભાઈ, આ સોશિયલ મીડિયાને કેવી રીતે માધ્યમ બનાવે છે એકબીજાને એ સંપર્ક કરવા માટે, કેવી રીતે એ લલચાવે છે અથવા તો કેવી રીતે પોતાની વાતમાં બાટલીમાં ઉતારી દે છે? એક ફેસબુકના માધ્યમથી મેં જોયું છે, એક ગ્રુપ છે, આ બેને જે સોશિયલ મીડિયાના એના પ્રૂફ પણ રજૂ કર્યા છે અને મારા સુધી પહોંચાડ્યા છે. અન્ય ઘણી મહિલાઓએ આ પ્રૂફ પહોંચાડ્યા છે. જેમાં એક એવું હોય છે કે ફેસબુક હોય છે અને ફેસબુકના માધ્યમથી ગ્રુપ બનાવવામાં આવતું હોય છે, ફેસબુક ગ્રુપ, જેમાં ફોટા શેર કરતા હોય છે એકબીજા, એવી અભદ્ર
ન જોવાય એવા ફોટાઓ શેર કરે છે, જેમાં કપલો જ હોય છે બધા, કે મારે જોઈન્ટ થવું છે તો હું કપલ હોવું જરૂરી છે, તો જ હું એક ગ્રુપની અંદર જોઈન્ટ થઈ શકું. એવા પ્રૂફ આપવા પડે છે કે હું કપલ છું અને આ મારી વાઇફ છે, આ હું એનો હસબન્ડ છું, આ બે છે, તો જ એની અંદર જોઈન્ટ થઈ શકે છે. પછી એની અંદર એક મિટિંગો કરવામાં આવે છે, જેમ કે સુરત હોય તો પર્ટિક્યુલરલી સુરતના 5 કપલો હોય છે, એ મળે છે, એનું ગ્રુપ વિઝ્યુઅલ મિટિંગ કરવામાં આવે છે, એકબીજાને સામસામે મુલાકાત થાય છે. મુલાકાત થયા બાદ એ એગ્રી થાય છે કે હું આની સાથે આની સાથે એકબીજાને મનગમતા વ્યક્તિઓ પસંદ કરવામાં આવે છે. પછી કોઈ એવી જગ્યા હોય છે જ્યાં ફરવા જવાનું નક્કી કરે છે. પછી કોઈ હોટલો રાખવામાં આવે છે, અને હોટલોમાં તો કેવું હોય કે હસબન્ડ ને વાઇફ બંને ગયા હોય તો હોટલ વાળાને તો એમની જે પરંપરા હોય એ મુજબ હસબન્ડ ને વાઇફ હોય તો રૂમ ભાડે આપવાના જ છે. જયારે રૂમ ભાડે અપાઈ જાય છે, આ જે ગ્રુપ હોય છે એ એકબીજા સાથે મિલી જુલીને મિટિંગ કરીને જ જાય છે, ત્યારે રૂમો ભાડે અપાઈ જાય. ત્યારબાદ આ સ્વેપિંગનો ધંધો થાય છે કે આની પાસે આની વાત જાય, ઓની પાસે ઓની વાત જાય, ઓની પાસે. આટલું બધું ખરાબ દૂષણ ચાલી રહ્યું છે આપણા દેશને, આપણા રાજ્યની અંદર. ખરેખર આની ઉપર જલ્દીથી જલ્દી રોક લાગવી જોઈએ, નહીં તો આ એક દિવસ પરંપરા બની જશે. બિલકુલ. અને આ તો આખી આપણી આ સમાજ વ્યવસ્થાને આખી તોડવાની, રાજભાઈ, આ આખી વાત છે. કારણ કે કપલ સ્વેપિંગ કોઈ દિવસ ચલાવી ન લેવાય. આ તો સામાજિક નર્યું દૂષણ છે, વિકૃતિ છે. ક્યાંય તમે રજૂઆત કરી છે ખરી, રાજભાઈ? મેં તો હજી તો સોશિયલ મીડિયા થ્રુ પહેલ કરી હતી, અને આપ સૌ ન્યૂઝ વાળા બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે એને આ દૂષણને જલ્દીથી જલ્દી ડામવા માટે પોતાના મીડિયા ચેનલો ઉપર ચલાવ્યું છે, અને આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે. પ્રશાસન પણ આને ગંભીરતાથી લે. હવે કોઈ ખુલીને એફઆઈઆર કરવા વાળા એક બેન આવ્યા છે, એને જે એફઆઈઆર કરી છે, ફરીથી હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ગુજરાતની અંદર કોઈ પણ મહિલા પીડિત હોય અને જો એ પોતાની અંદર એટલી હિંમત હોય અને બહાર નથી આવી શકતા, હિંમત રાખે છે, તો એ મારા સુધી ચોક્કસ મુદ્દો પહોંચાડે. હું આ મુદ્દાને એ જેમ કહેશે એમ પોલીસ સ્ટેશને જઈ અને એફઆઈઆર એના હસબન્ડ ઉપર કરવી પડતી છે તો બી કરવા મદદ કરીશ, અને અંતિમ સમય સુધી એની સાથે ઉભો રહેવાનું કમિટમેન્ટ આપું છું. બસ એને ખુલીને સામે આવવું જોશે. આપણા દેશ અને આપણા રાજ્ય અને આપણા કલ્ચર સંસ્કૃતિ માટે આ બોલશે તો આવનારી પેઢીની અંદર પણ આવું નહીં બને, અને જે તે મહિલાઓ પીડિત છે ક્યાંક ને ક્યાંક એને આનો ફાયદો થશે, અને કોઈ મહિલા ક્યારેય આનું દૂષણનો ભોગ ના બને. બસ એવી જ મારી પહેલ છે, ને એવા જ મારા પ્રયાસો છે. ફરી એક વખત વિનંતી કરું છું કે જેવા બી આના પીડિત લોકો છે એ સમક્ષ આવે અને આની ઉપર રોક લાગવા માટે પ્રશાસન સામે પોતે આગળ આવે. બિલકુલ રાજભાઈ, આપ અમારી સાથે જોડાયા, આ વાત કરીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ખૂબ આ ગંભીર આ કિસ્સો એ રાજકોટમાં બન્યો, ફરિયાદ થઈ, અને હવે સુરતમાંથી એ સામે આવ્યો છે કે કેવી રીતે આખું આ નેટવર્ક એ ચલાવવામાં આવે છે, કેવી રીતે કપલ સ્વેપ થાય છે, ફરવા જાય ત્યાર પછી વાઇફ સ્વેપિંગનો ધંધો આખો શરૂ થાય છે, અને એકબીજા કપલ્સ સંપર્કમાં સોશિયલ મીડિયાના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી એક આખું ગ્રુપ ચાલી રહ્યું છે, અને એ પેજ ચાલી રહ્યું છે. હવે જોઈ રહ્યું કે હવે સરકાર શું એમાં પગલાં લે છે.